નવરાત્રિની રણઝણ વચ્ચે કચ્છી ઢોલની ધૂમ, મૂળ વિરાણીના હાલ નખત્રાણા ખાતે ઢોલીડા રિધમ વર્કસમાં ઓર્ડરની ઝુંબેશ। નખત્રાણા તાલુકાના વિરાણીના હાલ નખત્રાણા ગામે આવેલું ઢોલીડા રિધમ વર્કસ હાલ નવરાત્રિની આવનારી ઉજવણીને લઈને ધમધમી રહ્યું છે। દુકાનધારક અબ્દુલભાઈ ઉસ્તાદ તથા તેમના પુત્ર સોયાબ અને અલી સાથે મળીને ઢોલ, ઢોલક, તબલા, નગારા સહિતના વાજિંત્રો બનાવવાનો અને વેચવાનો વ્યવસાય વર્ષોથી કરતા આવ્યા છે। નવરાત્રિના દિવસો નજીક આવતા જ તેમની દુકાને નવા ઓર્ડરોની બમ્પર એન્ટ્રી થઈ રહી છે। સ્થાનિક લોકો ઉપરાંત મુંબઈથી પણ ખાસ ઓર્ડર આવી રહ્યા છે। કચ્છી ઢોલની અનોખી લય અને કારીગરીને કારણે તેની માંગ દેશભરમાં જ નહીં પરંતુ વિદેશ સુધી ફેલાઈ રહી છે। અબ્દુલભાઈ ઉસ્તાદ અને તેમના પુત્રોના હાથે બનતા ઢોલોમાં કચ્છની લોકસંસ્કૃતિ અને પરંપરાની ઝલક જોવા મળે છે। ઢોલના તાલે નવરાત્રિના ગરબા દાંડિયા નૃત્યોને નવી ઉર્જા મળે છે અને એ જ કારણથી દર વર્ષે આ ઢોલોની માંગ વધી રહી છે। વિરાણી હાલ નખત્રાણા ગામ ઢોલોના ઉત્પાદન માટે આજે ઓળખાઈ રહ્યું છે, જ્યાંથી બનેલા ઢોલો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લોકપ્રિય થઈ રહ્યા છે। તો ચાલો વાત કરીએ અબ્દુલભાઈ સાથે। અમે આજે નવરાત્રી ચાલે છે તો તમે કેટલા વર્ષથી આ ધંધો સાથે જોડાયેલા છો? કેટલા ટાઈમ છે તમે આ